હું ચેલેન્જ કરું છું કે ભાજપનો મૂર્તિઓ ઘર ભેગો થાય ને અને હજી ભાજપના ટાઈમ છે તો ફેરથી ચેન્જ કરીને આપી દો, ગમે તેને આપો, અમને વાંધો નથી. જુનાગઢમાં 2 કોળી લડશે, ભાવનગરમાં 2 કોળી તરફના લડશે, તો અહીં પણ 2 તરફના લડે અને સારો સહી જીતશે. મિત્રો વધારે નહીં કહેતા, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જિંદગીમાં જીવવું હોય તો કોળી સમાજ સાથે જીવો અને મરો તો કેવી રીતે કઈ મરો કે આવતા ભૂમાં કોળીમાં જન્મ આપ્યો. વધારે નહીં કહેતા, આપ સૌને વિનંતી કરું છું કે ખભો મિલાવીને ગમે તે ઉમેદવાર આવે કોંગ્રેસનો, ગમે તે આવે, પણ એને જીતાડવા માટે પ્રયત્ન કરજો ને આમની આંખો લાલ થઈ જાય, અમને ખબર પડી જાય જો ઉમેદવાર ના બદલે તો. અને ચેલેન્જ કરું છું અહીંથી કે ભાજપ વાળાને તમે ચેલેન્જ કરું છું કે તમે ઉમેદવાર બદલો. વધારે નહીં કહેતા, ફરી એક વખત આપ સૌએ મને સાંભળ્યો, શાંતિથી સાંભળ્યો, એ બદલ આપ સૌનો આભાર માનું છું. અને બીજી એક વિનંતી કરીને વિનું છું, સ્કૂલમાં 450 છોકરીઓ ભણે છે, ત્યાં કોલેજ કરી છે, દાદા કોલેજ કરો, ફાઇલ પાછી આવી છે, 5 એકર જમીન જોઈએ છે. આપણે 3 એકર ને 12 ગુંઠા જમીન છે, હવે 2 એકર જમીનના 2 કરોડ રૂપિયા બાજુમાં બોલે છે. તો દરેક મિત્રોને ગામડે ફરીને એક ગામમાંથી 1 લાખ રૂપિયા કરી લો, 5 કરોડનો ખર્ચો છે, ખૂટે એટલા હું આપીશ, પણ મહેરબાનીને ત્યાં કોલેજ થાય અને છોકરીઓ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે એ માટે મારી એક આપ સૌને વિનંતી છે. પણ આ છોકરીઓ સમાજની ભણે, કારણ કે એમના વાલી એમ કહે છે કે તમે અમારી છોકરીને તો સાચવો. અત્યારના આ જમાનામાં છોકરીઓ ક્યાં જતી રહે ખબર નથી પડતી, અને છોકરીઓને સાચવવા માટે ડેલી કોઠારિયા સ્કૂલમાં આવીને બેસું છું અને છોકરીઓ સાથે જમું છું બપોરે. મિત્રો, હું ભાજપમાં 45 વર્ષ રહ્યો છું, ભાજપને સારી રીતે ઓળખું છું, પણ મને શું કામ સસ્પેન્ડ કર્યો? એક સમાજની દીકરી માટે મારે સસ્પેન્ડ થવું પડ્યું. જુનાગઢ ગિરનાર ઉપર સમાજની દીકરી ઉપર બળાત્કાર થયો. કોઈ આંદોલન કર્યું, સોમભાઈએ 40 સભા ઓજીની અમે કરી, 40 સભા, એટલે મને સસ્પેન્ડ કર્યો. સમાજ માટે સસ્પેન્ડ થયો છું, મારા માટે નહીં. અને સસ્પેન્ડ થયા પછી કોંગ્રેસમાં આવ્યો છું, અને કોંગ્રેસમાં 3 વખત લોકસભા લડ્યો, 2 વખત વિધાનસભા લડ્યો, અને હજી બી આગળ જે થઈ કરો. પણ ભાજપને અહીંથી ચેલેન્જ કરું છું, ભાજપને અહીંથી ચેલેન્જ કરું છું કે જો તમે ઉમેદવાર નહીં બદલો તો 100% અમે તમને હરાવીને બતાવીશું. કે સૌરાષ્ટ્રમાં 3 સીટો તરફના કોળીની છે, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર. પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે. જુનાગઢ અને ભાવનગરમાં બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે. અહીંયા અન્યાય કરે છે, માટે આજે તરફદાર કોળીની મિટિંગ અહીં બોલાવી હતી, એના વિરુદ્ધમાં કે ગમે એમ કરીને કાં તો એનો ઉમેદવારી પાછું ખેંચે અને તરફદાર કોળીને ટિકિટ આપે. બસ આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે દરેકને વિનંતી કરી છે. પાર્ટી ટિકિટ આપે તો લડશું, લડ્યો છું, અને આ ટિકિટમાંથી ગમે પાર્ટી મને આપે તો. 2014 તરફદાર કોળી નથી આપી, 2019 નથી આપી, 2019 નથી આપી. એટલે 3 વખત એવું બોલો ને, 3 વખત અન્યાય કરે છે. એટલે એ અન્યાય સહન ના થાય એટલા માટે આજે તરફદાર કોળી બધા ભેગા થયા છીએ અને એમને બતાવીશું કે કેવી રીતે સીટ જીતાય છે.